એમ ટૂંકમાં. ચલો 12.1 કાર્બનની કઈ સંકરણ અવસ્થા દર્શાવે છે? તમને મેં સમજાવી દીધું છે સંકરણ. हाँ सर CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. તો મેં તમને કીધું હતું, ચલો પહેલો કાર્બન છે જે બાજુ સિંગલ બોન્ડ હોય તો sp3, ડબલ બોન્ડ હોય તો sp2 અને ટ્રિપલ બોન્ડ હોય તો sp. હવે આ કાર્બનની આ બાજુ એકે બોન્ડ નથી પણ આ બાજુ ડબલ બોન્ડ છે એટલે કયું સંકરણ થાય? sp2. વેરી ગુડ. ચલો આ કાર્બન છે એની આ બાજુ એ ડબલ બોન્ડ છે ને આ બાજુ એ ડબલ બોન્ડ છે. મેં અપવાદ કીધો તો તમને. sp બરોબર છે. જો બંને બાજુ ડબલ બોન્ડ હોય તો કયું સંકરણ થાય? sp ખબર પડી ગઈ બધાને? हाँ सर ચલો બીજી વાત કરું. CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો આનું સંકરણ કયું થાય? sp3 વેરી ગુડ. સિંગલ બોન્ડ છે. આનું સંકરણ આ બાજુ સિંગલ બોન્ડ છે આ બાજુ ડબલ બોન્ડ છે તો જે વધારે હોય sp2 તો વધારે કયો બોન્ડ છે? ડબલ બોન્ડ. ડબલ બોન્ડ હોય તો કયું સંકરણ થાય? તુષારભાઈએ શીખવાડેલું છે sp2. વેરી ગુડ. આની વાત કરું તો આ બાજુ CH2 છે આ બાજુ ડબલ બોન્ડ છે ને આ બાજુ બોન્ડ નથી તો વધારે બોન્ડ ડબલ બોન્ડ એટલે કયું સંકરણ થાય? sp2 ચલો એટલે આવી ગયું તમને. ત્રીજો પ્રશ્ન. CH3 ટ્વાઇસ CO. તો આ રીતે છે C ડબલ બોન્ડ O, આ બાજુ CH3 અને આ બાજુ પણ CH3 છે. ચલો આ કાર્બન નું સંકરણ કયું થાય? sp3 કયું થાય? sp3 વેરી ગુડ. આ કાર્બન નું સંકરણ કયું થાય? થાય બે બાજુ ડબલ બોન્ડ ક્યાં છે? આના સિંગલ બોન્ડ કહેવાય, આના સિંગલ બોન્ડ કહેવાય, આના ડબલ બોન્ડ કહેવાય. ડબલ બોન્ડ ક્યાં છે? સિંગલ બોન્ડ છે. એટલે કયું સંકરણ થાય? ડબલ બોન્ડ છે sp2. ચલો આ CH3 sp3 સિંગલ બોન્ડ વેરી ગુડ sp3. ચોથો પ્રશ્ન છે CH2 ડબલ બોન્ડ CH અને સિંગલ બોન્ડ CN. ચલો આનું સંકરણ કયું થાય? sp2 વેરી ગુડ sp2. સંકરણ કયું થાય? sp2 ચલો આનું સંકરણ કયું થાય? sp sp તો sp કેમ sp? જવાબ આપો. નાઇટ્રોજન આરે 3 બોન્ડ હોય ને સર કાર્બન Absolutely right. કારણ કે લખાય છે સિંગલ બોન્ડ
પણ એની જો જ્યારે આખી રચના કરીએ તો C ટ્રિપલ બોન્ડ N આવે. હવે જ્યારે C ટ્રિપલ બોન્ડ N આવે એટલે ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલો કયું સંકરણ થાય? sp. sp N નું તમને ખબર પડી ગઈ ને બધાને? હા સર હા સર ચલો મુદ્દો C6H6 C6H6 એટલે બેન્ઝીન. બેન્ઝીન આ રીતનો હોય. હવે સમજો આ કાર્બન છે એનું કયું સંકરણ થાય? sp2 સરસ. sp2 2. કારણ કે એક બાજુ ડબલ બોન્ડ છે અને એક બાજુ સિંગલ બોન્ડ છે. સારું, આ કાર્બન નું સંકરણ કયું થાય? sp2 બહુ સરસ. ભાઈ જોઈ બધાનું નથી બોલતા sp2 ને? બધાનું ના સર બહુ સરસ, બધાનું sp2 થશે. બહુ જ હોશિયાર બેચ છે ભાઈ. કારણ કે એક બાજુ ડબલ બોન્ડ છે, એક બાજુ સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડ છે. હા, તો સિંગલ બોન્ડ હોય આપણે એને ધ્યાનમાં નહીં લેવાનો, આપણે ડબલ બોન્ડ ને ધ્યાનમાં લઈશું. તો એક આવડી ગયું. હા હવે લઈશું 12.2 સિગ્મા અને પાઈ બંધ શોધો. આવું શીખવાડ્યું તું થોડું ઘણું? હા સર પહેલો પ્રથમ બોન્ડ આવે એ સિગ્મા એને સિગ્મા કહેવાય અને એની ઉપર જે બીજા બંધ આવે પાઈ. યસ, વેરી ગુડ. એને પાઈ બંધ કહેવાય. હવે ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે C6H6. આ રીતે હોય. પણ દરેક જોડે H લખવાના, એ ભૂલ ના થાય. આપણે શું એને ગણીએ જ નહીં. ચલો આના સિગ્મા અને પાઈ ગણી તો પાઈ કેટલા દેખાય તમને? દ્વિસંગી હોય જે બીજો બંધ હોય હંમેશા પાઈ હોય. તો ડબલ બોન્ડ વાળા કેટલા 3 પાઈ કહેવાય? આ પાઈ 3 કહેવાય. કેટલા? 3 બધાને ખબર પડી ગઈ પાઈ 3 કેમ થયા? હા સર હવે સિગ્મા જોજો, અહીંયા ધ્યાન રાખજો. સિગ્મા ગણું છું. આને 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કેટલા સિગ્મા થયા મને કહેશો? 12 આ રીતે લખાય સિગ્મા અને પાઈ ને આ રીતે લખાય પાઈ. તો આવડશે કે નહીં સિગ્મા પાઈ? હા સર હવે C6H12 આ પહેલો હતો, C6H6 હતો. બીજો છે C6H12. આને સાયક્લોહેક્ઝેન કહેવાય. શું કહેવાય? એમાં આવું આવે પણ એકાંતરે દ્વિબંધ ના આવે, પણ બે બે H અહીંયા આવે. કાર્બન ની વેલેન્સી ઉપર કામ થાય છે ભાઈ. બહુ સરસ. ધીરે ધીરે, ઉતાવળ નથી, શાંતિથી ગણી કો. ચલો સિગ્મા ગણવાનું ચાલુ કરું. પાઈ કેટલા આવશે આમાં મને કહેશો? 0 કોણ પહેલા 0 બોલ્યું? નિધિ. કોણ? નિધિ. બહુ સરસ નિધિબેન, કમ્પ્લીટ જવાબ છે તમારો. પાઈ 0 આવે. વેરી ગુડ. હવે સિગ્મા ની વાત કરીએ તો સિગ્મા ગણું છું. જોજો અહીંયા ધ્યાન રાખજો. આ 1, થોડાક અક્ષર નાના આવશે. 2,
3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 12 ને 6 19 રહી ગયો 18 કયો? કોઈ મને બતાવશો ભાઈ રહી ગયો હોય તો મને કહેજો, કારણ કે તમારી આંખો તેજ હોય, મારી આંખમાં તકલીફ છે. કેટલા સિગ્મા છે? 18. 18. બહુ સરસ. બીજી પ્રક્રિયા. સર હા બોલો બેન. સર આમાં આપણે બધા સિંગલ છે, પાઈ બંધ 0 હોય તો આમાં સિંગલ બોન્ડ તો 6 કાર્બન ના અને 12 હાઇડ્રોજન ના, તો 12 ને 6 18 એવું કરીને લખીએ તો ચાલે? ચાલે, કશો વાંધો નહીં, ખોટું ના પડે. હા બરોબર છે. આપણે ટોટલ ગણવાના કીધા, તમે કઈ રીતે ગણો છો સિગ્મા એની મહત્વ નહીં, કુલ પાઈ બંધ અને કુલ સિગ્મા બંધ લખવાના. ઓકે. મિત્રો બાકીના તમે ગણી શકશો કે હું ગણાવું? ફાવશે સર. જો એક વ્યક્તિ પણ એવું કે નહીં ફાવે તો હું શીખવાડીશ, ચિંતા ના કરશો. મિત્રો જાતે કરશો કે કરાવું બધાના? કરી લેશું સર. ગણી લેશો, ના આવડે તો મારી જોડે શીખી લેજો, બરોબર છે? હા સર. ઓકે. હા ચાલો હવે આપણે .3 તમારે જાતે કરવાનું છે. હવે હું તમને થોડાક પેલામાં લઈ જઉં છું. જોજો 12.13 કાઢો. 12.13 મારા શબ્દો સાંભળજો. IUPAC હું તમને સ્કૂલ ચાલુ થાય ત્યારે શીખવાડીશ વધારે ડિટેલમાં. અત્યારે બીજું બધું સોલ્વ કરીએ છીએ, અને જો ટાઈમ મળશે તો આવતા અઠવાડિયામાં IUPAC ની પ્રેક્ટિસ કરવા થઈ રહ્યા છીએ આપણે. ચલો 12.13 ઘાટા અક્ષરે લખેલું છે, અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે દર્શાવો. પહેલા સમજાવી દઉં. યાદ કરો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એટલે કોની તરફ આકર્ષણ ધરાવે એવું કહેવાય? ઇલેક્ટ્રોન તરફ. ઇલેક્ટ્રોન તરફ જે આકર્ષણ દર્શાવે એનો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ હોય, તો ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ ધરાવે એનો વીજભાર કેવો હોય? ધન વીજભાર. ધન. એ ઇલેક્ટ્રોન અનુરાગી કેવા હોય તો તમને ખબર પડી ગઈ. કેવા વીજભારિત હોય ભાઈ? ધન વીજભારિત. ધન વીજભાર. વીજભારિત તો હોય, પણ પાછી એની ઇલેક્ટ્રોન ની શું ધરાવતા હોય? ઉણપ. ઉણપ. ચલો એનાથી ઊંધું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેવા વીજભારિત હોય? ઋણ વીજભારિત. બહુ સરસ. અને ઇલેક્ટ્રોન ની અબંધકારક શું ધરાવતા હોય? ઇલેક્ટ્રોન ધરાવતા હોય. બોલો, મગજમાં બેસી ગયું આટલું? હા સર. હા સર. તો ચલો પહેલાનું સમીકરણ છે પહેલું. જવાબ તમે મને આપશો. એ ઘાટા અક્ષરે SO- લખ્યું છે. હવે કેવો પ્રક્રિયક કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય કે કેન્દ્રાનુરાગી. અનુરાગી કીધું, કહી શકશો મને? વીજભારિત. ઋણ વીજભારિત છે ભાઈ, બહુ સરસ. ઓહો, બાકી અમારા છોકરાઓ ઓર્ગેનિકમાં બહુ હોશિયાર છે ભાઈ. બીજું CN ઉપર માઇનસ કરેલું છે ભાઈ. કેન્દ્રાનુરાગી. બહુ સરસ. ઇલેક્ટ્રોન અનુરાગી ના આવે સર? હા બકા, કેમ આવે ઇલેક્ટ્રોન અનુરાગી? કહીશ બકા.
જો વાંચતું હા વિશા ઓકે વિશાદ બોલી ને ના સર નિધિ હા નિધિ આ વાંચ બકા નિધિ વાંચ હા ઓકે ના ઋણ વાંચ વીજભારિત વાંચ વાંચ માઇનસ વાંચી તો જા ખાલી ઋણ વીજભારિત કોણ હોય કેન્દ્ર આ આની ઉપર શું કર્યું છે આ લીટું માર્યું છે કે આ લીટું શેનું છે માઇનસ નું તો એ કેવું કહેવાય ઋણ વીજભારિત કહેવાય હા તેને કેન્દ્રાનુરાગી કહેવાય કે ના કહેવાય હા સર ખબર પડી ગઈ ને બકા હા સરસ વેરી ગુડ ચલો ત્રીજું આપ્યું છે CH3CO પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન ખબર પડી હા હા વિધિ ખબર પડી હા સર પડી ઓકે ઇલેક્ટ્રોન અનુરાગી વેરી ગુડ તો આ પ્રશ્ન પૂછાય તો આવડે કે ના આવડે આવડે સર ચલો હવે 12.14 લઉં છું સાંભળજો નહીં આ નથી ચાલ્યું એટલે નહીં ચલાય 12.15 પણ નથી ચાલ્યું 12.16 જે ચાલ્યું છે એની જ આપણે પ્રેક્ટિસ કરીશું ચાર શબ્દોમાં વિભાજિત કરવાના છે સમવિભાજન વિષમ વિભાજન કાર્બોકેટાયન કાર્બેએનાયન અને મુક્તમૂલક સમવિભાજનમાં વિષમ વિભાજનમાં કાર્બોકેટાયન કાર્બેએનાયન અને મુક્તમૂલક હવે સાંભળજો પહેલું આવું છે CH3O O CH3 બનાવ્યું છે આવું CH3O ઉપર ટપકું O ઉપર ટપકું અને CH3 શાંતિથી બહુ ઉતાવળ નથી જવાબ આપો પહેલા તો સમ વિભાજન છે કે વિષમ વિભાજન સમવિભાજન બહુ સરસ સમવિભાજન બોલ્યો હા સર કેમ ઉદય સમ વિભાજન કીધું બકા હે સર કેમ સમ વિભાજન કીધું અવાજ નહીં આવતો અવાજ નહીં આવતો હેલો હા બોલ બોલ કેમ સમ વિભાજન કીધું સારું હું તમને સમજાવી દઉં ભાઈ યાદ કરો જ્યારે મુક્તમૂલક બને ત્યારે કેવું વિભાજન કહેવાય યાદ કરો બધા જ સમ વિભાજન થાય ત્યારે મુક્તમૂલક આ બોન્ડ તૂટ્યો હશે એક ઇલેક્ટ્રોન આની જોડે એક ઇલેક્ટ્રોન આની જોડે એક એક ઇલેક્ટ્રોન આવે તો એને કયું વિભાજન કહેવાય યાદ કરો સમવિભાજન અને એના મૂલક કેવો કહેવાય મુક્તમૂલક બહુ સરસ જવાબ આવડી ગયો કે નહીં હા ખબર પડી કે નહીં હા ભાઈ મનમાં મૂંઝાતા નહીં પૂછી લેજો કોઈ એકને પણ ના ખબર પડી હોય તો પૂછી શકે છે આમાં એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે એટલે સમ વિભાજન થાય છે અને સમ વિભાજન ને અંતે આ મુક્તમૂલક દેખાય છે ચલો ને આ રીતનું છે
આને કોન્સન્ટ્રેટ કરો ભાઈ, કોન્સન્ટ્રેટ કરો. આ માઇનસ છે, માઇનસ ક્યારે આવે? આ કાર્બન છે, અહીંયા સી હોય, CH3 ની જગ્યાએ CH2 માઇનસ થઈ ગયો છે. એનો મતલબ અહીંયા આમ CH3 હોય તો ધ્યાન રાખજો. તો એ CH3 માંથી એક H પ્લસ નીકળી ગયો તો CH2 માઇનસ અને H પ્લસ OH માઇનસ જોડે જતો રહ્યો એટલે H2O બની ગયો. તો આને શું કહેવાય? સાહેબ વાંચ્યું જ નથી ને ક્યાંથી શું કહેવાય ખબર હોય એમને? એટલે આર્યન શું સર? આને શું કહેવાય? આ CH3 હતો, હા આ CH3 છે, હા એમાંથી એક H પ્લસ જતો રહ્યો એટલે એ ઇલેક્ટ્રોન CA લીધો એટલે C માઇનસ થઈ ગયો હા સર. અને H પ્લસ OH માઇનસ જોડે જતો રહ્યો એટલે H2O બની ગયા. અને આ CH2 માઇનસ બન્યા. એન કાર્બેનાયન. બહુ સરસ, કાર્બોનાયન. તો છે પ્રિયાંશી, હા સર. એ છે ના હા સર. આનો જવાબ શું આવે? કેમ બોલતા નથી? બોલે જ છે સર, પણ બધા બોલતા હોય એટલે સમજાય નહીં. બે બાનું કાઢ્યું હવે, કશો વાંધો નહીં. નહીં સર, ગાળો નહીં, બોલું જ છું. ઓકે ઓકે, વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ભાઈ મિત્રો, આમાં ખબર પડી મેં તમને શું સમજાવ્યું? કારણ કે CH3 હતો, અહીંયા આ લીટું હોય ને એટલે એ લીટાનો અર્થ CH3 હોય. ચલો ત્રીજો પ્રશ્ન હવે સમજો. બીઆર શું થયું? આ બીઆર જતો રહ્યો એટલે બીઆર માઇનસ ગયો તો સી પ્લસ થયો અહીંયા. તો હવે મને જવાબ આપશો. આ કાર્બન છે અને ધન વીજભારિત છે, શું કહેવાય? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન. બહુ સરસ. તો કાર્બોકેટાયન કહેવાય. તો અત્યાર સુધી કેમ શાંતિથી બેહી રહ્યા હતા? ચોથો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોન પ્લસ E પ્લસ આમાં શું થયું? E પ્લસ અહીંયા જોડાવવા આવ્યો, જોડાવવા આવ્યો એટલે આ ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન પેર તો E પ્લસ જોડે નથી, તો આ પેર છે ને ક્યાં આવશે? બહાર આવશે. અહીંયા જોડાય, સોરી, E પ્લસ અહીંયા જોડાય છે તો આ પેર અહીંયા આવી તો અહીંયા ઓછી થઈ કાર્બનની વેલેન્સી એટલે પ્લસ મૂક્યો તો આ શું બન્યો? કાર્બોકેટાયન. સરસ, કાર્બોકેટાયન. બોલો, આમાં ખબર પડી ગઈ બધાને? ચારે ચાર માં? હા સર. હા સર. કાલની એક્ઝામમાં પૂછાય તો લખી શકશો? હા હા સર. ઓકે, એટલે આ પણ થિયરી પૂરી. હવે લઈએ છે 12.17. ધ્યાન રાખજો. પાંચ 7 મિનિટની વાર છે હવે, એટલે એટલામાં પતી જશે. પ્રેરક અસર અને ઇલેક્ટ્રોમેરિક અસર શબ્દોને વ્યાખ્યાયિત કરો. તમને આવડે છે, ચલાવ્યું છે. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો ક્રમ જણાવો. જો ધ્યાન રાખજો, અહીંયા C છે, 3 Cl છે એટલે 1 Cl 2 Cl. આ 12માનો પ્રશ્ન છે પણ હું તમને સમજાવી રહ્યો છું. C જોડે H Cl Cl COOH, C જોડે 2 H, અહીંયા Cl COOH. હવે જો આનો એસિડિકતાનો ક્રમ આવો આપ્યો છે
મિત્રો મારા શબ્દો સાંભળજો, તમે તો વાંચ્યું નથી એટલા માટે મારે સમજાવવું પડશે. Cl એ કેવી પ્રેરક અસર ધરાવે? ઇલેક્ટ્રોન ખેંચે કે ઇલેક્ટ્રોન આપે? ખેંચે. બહુ સરસ. ઋણ વીજભાર. ના, ઋણ વીજભારિત નહીં, પણ એટલે માઇનસ આઈ પ્રેરક અસર ધરાવે. કેવી પ્રેરક અસર ધરાવે? માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. Yes, inductive effect is also known in Gujarati. You know very well, પ્રેરક અસર. Am I right, Mr. Aryan Langrogia? હા સર. Okay. Then you saw here, chlorine is contained which type of the effect? Minus I inductive effect. So, on the unpaired electron present on the oxygen, so is attracted by the chlorine. So O and between O and H bond is break easily. So H is easily going towards the other atoms. So you know very well, easily bond breaking by the H, so its acidity is increased. હું શું બોલ્યો ખબર પડી કઈ? ના સર. ના સર. સર ઉપરથી જાય છે તો હવે સમજાવું છું. થોડીક પડી. તો મિસ્ટર આર્યને ઇંગ્લિશમાં બોલે એટલે મેં કીધું ઇંગ્લિશમાં ભણાવું એમ ટૂંકમાં એટલા માટે. ના સર ભૂલ થઈ ગઈ, સોરી. ખાલી ગમત કરું છું. સરસ, એટલું બોલતા શીખે ને. સાંભળજો, બહુ ઈઝી છે. જોજો સાંભળજો. આ કાર્બન જોડે 3 ક્લોરીન છે. ત્રણેય ક્લોરીન કેવી પ્રેરક અસર ધરાવે? બોલતા રહેજો. ઋણ. માઇનસ પ્રેરક અસર ધરાવે. માઇનસ આઈ પ્રેરક અસર ધરાવે તો આ ઓક્સિજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ખેંચી લે? ક્લોરીન. ક્લોરીન ખેંચે. ભાઈ ક્લોરીન ખેંચે તો O અને H વચ્ચેનો જે બંધ હોય ને એ વધુ ધ્રુવીય બને. અને ધ્રુવીય બને એટલે બોન્ડ ઇઝીલી શું થઈ જાય? તૂટી જાય. બ્રેક એટલે તૂટી જાય. વેરી ગુડ. ભાઈ બંધ તૂટી જાય તો H કોઈને દાન કરી શકે કે નહીં? હા. અને હા, યાદ સર. કરો, તમે ભણી ગયા છો બ્રોન્સ્ટેડ લुईस એસિડ બેઝ સિદ્ધાંત. H જેટલો સરળતાથી દાન થાય એટલી એની એસિડિકતા શું થાય? વધે. વધે. હવે જો આમાં 3 Cl ખેંચવા વાળા છે, આમાં કેટલા Cl ખેંચવા વાળા છે? જોજો. 2. તો આ COOH નો બોન્ડ તૂટશે, પણ આના જેટલો સરળતાથી તૂટશે નહીં. ના સર. ના તૂટે. એટલે Cl ફક્ત 2 જ છે. બંધ સરળતાથી ન તૂટે. એટલે એસિડિકતા કેવી થાય? વધે કે ઘટે? એસિડિકતા ઘટે. ચલો ત્રીજામાં Cl કેટલો છે? ફક્ત એક જ. એક છે. એટલે બંધ બહુ સરળતાથી તૂટે નહીં. ન તૂટે. એસિડિકતા સૌથી ઓછી કોની થાય? ClCH2COOH. બોલો મિત્રો, ખબર પડી ગઈ કે નહીં આમાં? હા સર. હા. 17 નો આ પહેલો પ્રશ્ન હતો. હવે બીજો પ્રશ્ન લઉં. તો સર. જવાબ આપવા પૂછો છો, ધ્યાન રાખજો. બીજાનો બહુ ઓછી વાર છે. CH3 CH2 COOH આમાં મિથાઇલ સમૂહ છે. પછી જોજો C જોડે H અને 2 CH3 છે. અને COOH. હજુ ત્રીજો લઉં. C જોડે 3 CH3 છે. અને COOH. હવે મને કહેશો સૌથી વધુ એસિડિકતા કોની થશે? તો આ ઉપરવાળાની. કેમ એવું મને કહેશો? જવાબ આપો ફટાફટ. 2 મિનિટની વાર છે મિત્રો.
ભાઈ CH3 કઈ પ્રેરક અસર ધરાવે? ધન મેં કીધું તું Plus. લખ્યું નથી. ધન કેવી અસર ધરાવે CH3? ધન 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 પ્રેરક અસર પ્રેરક અસર. એ શું કરશે? પોતાના ઇલેક્ટ્રોન કોની તરફ ધકેલશે? COOH તરફ COO. તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે કે ઘટે? વધે ઘનતા વધે. વધે. કારણ કે પ્લસ આઈ પ્રેરક અસર ધરાવતા 3 સમૂહ છે, 3 મિથાઇલ. વધે એટલે સરળતાથી H છૂટો પડે નહીં. નહીં. તો એસિડિકતા વધે. ઘટે ઘટે. ઘટે ઘટે. કારણ કે મિથાઇલ સમૂહ છે. ચલો અહીંયા કેટલા મિથાઇલ સમૂહ છે? 2 બે એટલે કેટલા ઇલેક્ટ્રોન મોકલશે? હા આ COO ના O ઉપર ઓછા ઇલેક્ટ્રોન મળે એટલે શું થાય? એની એસિડિકતા ઓછી ઘટે. વધે કારણ કે સરળતાથી શું મુક્ત થાય? H ચલો આમાં ફક્ત કેટલો મિથાઇલ સમૂહ છે? 1 એક મિથાઇલ. એક જ મિથાઇલ સમૂહ. એટલે સરળતાથી શું છૂટે?